મહારાજા સયાજરાવ ગાયકવાડ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં ભણતર સાથે સમાજ માટેની લાગણી અને જવાબદારી સમજ વધે તે હેતુથી નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે 2 જાન્યુઆરી 2025ના રોજ કોન્વેન્ટ હોલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં અત્યાર સુધીમાં 25 લોકોએ રક્તદાન કરીને માનવતાની સેવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું અને દાનશીલતાની ભાવનાને મજબૂત કરી। ફેકલ્ટીના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસારે રક્તદાતાઓ, સ્વયંસેવકો અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં સમજ પ્રવર્તે અને સમાજ પ્રત્યે પોતાની જવાબદારી અને ભાવનાઓ વધુ ઊંડો કરે તે માટે હતું। આ નવા વર્ષમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સે શિક્ષણ સાથે માનવતાની સેવાના પ્રેરક ઉદાહરણ પૂરા પાડ્યા છે। धीरे धीरे प्रेस करो। नमस्कार। आज फेकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स તેમજ રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ રક્તદાન શિબિરનો હેતુ એ છે કે નવા વર્ષની વિદ્યાર્થીઓમાં ઉજવણી કરતા હોય છે, તો આ ઉજવણીના ભાગરૂપે તેઓને સમાજ પ્રત્યેની લાગણી તેમજ જવાબદારીનું ભાન થાય તે હેતુથી ભણતર સાથે ગણતર આ હેતુના સંદર્ભમાં આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। હું ડૉક્ટર નીતિન પરમાર, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ। અત્યારથી કેટલા બ્લડ ડોનેટ કરવામાં આવશે અને કેટલા થશે? અત્યાર સુધી 15 જેટલા વિદ્યાર્થીઓએ બ્લડ ડોનેટ કર્યું છે। ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે, શિક્ષકો પણ આવે છે, ઘણા એલિજિબલ નથી થતા હોતા, પણ વધુમાં વધુ થાય એવી સંભાવનાઓ છે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।